એના પર ચર્ચા પણ કરીશું. આપણી સાથે અત્યારે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા જોડાઈ ગયા છે. વત્સલજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, ગઈકાલે એક મોટા ઘટાડા બાદ બજારમાં આજે ફરી પાછો આપણને થોડોક ફ્લેટિશ કામકાજ જોવા મળી રહ્યું છે. 23,262 આજના દિવસના લો બન્યા છે. જોકે હજી થોડોક 23,200નો સપોર્ટ નીચે છે, પરંતુ ઓવરઓલ તમે અત્યારે બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો ગઈકાલના ફોલ બાદ આપણે જે રેન્જની વાત કરતા હતા એ રેન્જ હવે નીચેની બાજુ તૂટી છે, તો ખાસ કયા લેવલને અહીંયાથી તમારે વોચઆઉટ કરવાના? સૌથી પહેલા ગુડ મોર્નિંગ નીરજજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજ સવારની વાત કરીએ તો આજે એક એટેમ્પ્ટ થયો હતો 23,500ના એક જે સપોર્ટ લેવલ હતું, જે કાલના સેશનમાં તૂટ્યું હતું, તો એને રિક્લેમ કરવાનો એક એટેમ્પ્ટ થયો હતો. ત્યાંથી આપણને પાછું સેલિંગ પ્રેશર જોવા મળ્યું. પાછી આપણને લાસ્ટ 15 મિનિટની વાત કરીએ તો આપણને એક સારી એવી રિકવરી 120 પોઈન્ટની આપણને 15 મિનિટમાં જ રિકવરી જોવા મળી. તો ઇન્ડિકેટ કરે છે કે, અને આ આપણે છેલ્લા 4 સેશનથી ઓલમોસ્ટ નિફ્ટીમાં 1100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લોઅર ટાઈમ ફ્રેમ આર્લી ચાર્ટની વાત કરો તો ત્યાં નિફ્ટી ખૂબ જ એક ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. તો મે બી આજના સેશનમાં આપણને એક રિકવરી જોવા મળી શકે અને મે બી સાઇડવેઝ પણ રહી શકે. પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ રહેશે, અને વ્યૂ પોઈન્ટ બેરિશમાંથી બુલિશ ત્યારે જ કન્વર્ટ થશે જ્યારે નિફ્ટી 24,000ની ઉપર ક્લોઝિંગ આપે છે. ત્યાં સુધી મને લાગે છે કોઈ પણ રિકવરી આવે તો એને એક પુલબેકની જેમ જ જોવું જોઈએ અને સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ. 23,500 550ના લેવલ્સ મળે છે, જેનો પ્રીવિયસ સપોર્ટ છે. પાછું જો તમને એક નિફ્ટી એટેમ્પ્ટ કરે છે એ લેવલને રિક્લેમ કરવાનું, તો ત્યાં એકવાર સેલ કરીને ચાલવું જોઈએ. તમારો 23,700નો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ. કારણ કે મને એવું લાગે છે કે જ્યારે લેવલ પાછું કદાચ નિફ્ટી જો 23,500 550ને એટેમ્પ્ટ કરશે, ત્યારે હાયર લેવલ્સ ઉપર સેલર રાહ જોઈને જ બેઠા છે અને ત્યાંથી સેલિંગ પ્રેશર નિફ્ટી ઉપર ઇમર્જ થઈ શકે એમ છે. નીચેની બાજુ જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ છે 23,150. જે ગેપ્સનો સપોર્ટ છે, તો નિફ્ટી અને 23,150ને ટેસ્ટ કરવા આવી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બેરિશ રહેશે. સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ. જ્યાં સુધી નિફ્ટી 24,000ના લેવલ્સને રિક્લેમ નથી કરી લેતું, ત્યાં સુધી સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ અને ખૂબ જ લેવલ સ્પેસિફિક કામ કરવું જોઈએ. અત્યારે લેવલ સ્પેસિફિક કામ કરો, ઉછાળે વેચવાની કરવાની સલાહ અહીંયા આજના દિવસે બનતી દેખાઈ રહી છે. જો તમને અહીંયાથી હજી કોઈક 23,500 23,550 તરફનો મૂવ આવે તો 23,700ના સ્ટોપ લોસ સાથે તમે વેચવાલી કરો. નીચેમાં તમને ફરી પાછા 23,150 સુધીના લેવલ આવવાની શક્યતા છે. એટલે આજે ઉછાળો સંભવિત છે, પરંતુ એ ઉછાળો નથી, એ ખાલી એક રિકવરીનો પ્રયાસ હશે. ત્યાંથી સેલિંગ પ્રેશર આવતું જોવા મળશે. એટલે જે એક ટેક્સચર છે માર્કેટનું, એ તો નેગેટિવ તરફનો છે, એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ આગળ વધીએ, આજના દિવસે જુઓ, આપણને જે સૌથી મહત્વના સમાચાર આવતા દેખાયા છે, સોના અને ઇમ્પોર્ટ પર નિયંત્રણ માટે સરકારે એક મોટું પગલું લીધું છે. ગઈકાલ રાતથી સરકારે ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ખાસ કરીને વધારી દીધી છે. તો શું આનાથી હવે ફરક પડશે અને કઈ રીતે તેના પર આપણને અસર આવતી દેખાઈ રહી છે, એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ સમાચાર છે અને ક્યાં અસર છે આજના દિવસે? જી, તો ઇમ્પોર્ટ ડ્યુટી જે વધારવાના સમાચાર આવી રહ્યા છે અમુક પ્રીશિયસ મેટલ્સ પર, એટલે કે ગોલ્ડ છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, એના પર સરકાર દ્વારા ડ્યુટી વધારવામાં આવી છે. જે કુલ ઇમ્પોર્ટ ડ્યુટી જે 6% હતી ત્યાંથી વધારીને હવે 15% કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટી 5%થી વધારીને 10% કરવામાં આવી છે. અને AIDC એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ 1%થી વધારીને હવે 5% કરવામાં આવ્યો છે. હવે આજે ઇમ્પોર્ટ ડ્યુટી જે વધારી છે એનાથી હવે ગોલ્ડ અને સિલ્વર ઇમ્પોર્ટ કરવાનું કેટલું મોંઘું પડશે એના કેલ્ક્યુલેશન પર નજર કરીએ તો ગોલ્ડ જે છે તે હવે અહીંયાથી 12 લાખ પર કેજી આપણને અહીંયાથી વધારે મોંઘું પડતું જોવા મળશે. અને સિલ્વર જે છે તે અહીંયાથી 22,000 પર કિલોગ્રામ અહીંયાથી આપણને મોંઘું પડતું જોવા મળી શકે છે. હવે આની જે અસર છે આ સમાચારની, એની ક્લિયરલી આપણને આવતી જોવા મળી શકે છે કલ્યાણ જ્વેલર્સ, ટાઇટન્સ જેવા સ્ટોક પર. કારણ કે ઓબ્વિયસલી જો ડ્યુટી વધે તો જે આ બધી કંપનીઓ છે, ગોલ્ડની જે જ્વેલરી બનાવનારી કંપનીઓ છે, એનો ખર્ચો વધશે અને ઓટોમેટિકલી એની પ્રોફિટેબિલિટી પર અસર આવશે. એટલા માટે અત્યારે પણ આપણને એક દબાણ સાથે આ સ્ટોક્સ બધા કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, આ બંનેની અંદર આજના દિવસે આપણને ઘટાડા તરફી કારોબાર છે. વેલ, ટાઇટન તો કલ્યાણ જ્વેલર્સ તો 5% જેટલો ઘટ્યો છે આજે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. કે છેલ્લા 2-3 દિવસમાં આ કાઉન્ટરની અંદર તો એક બહુ મોટી વેચવાલી આપણને વત્સલજી આવતી જોવા મળી ગઈ છે. ઓલમોસ્ટ જુઓ, 420 વાળો આજે 342 આપણને થતો જોવા મળી રહ્યો છે.
એટલે ઓલમોસ્ટ સારી એવી વેચવાલી અહીંયાથી આપણને 20% આજુબાજુની દેખાય છે. કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે જો આના જે બધા પ્રીવિયસ સપોર્ટ હતા એ પણ આજના દિવસે બ્રેક થયા છે 350ની આજુબાજુવાળા. હવે અહીંથી કયા લેવલને ખાસ વોચ આઉટ કરવા વત્સલજી? હજી જો કલ્યાણ જ્વેલર્સની આપણે સ્પેસિફિકલી કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સનો ચાર્ટ છે થોડો ચિંતાજનક એટલે છે કારણ કે કલ્યાણ જ્વેલર્સનો આ ન્યૂઝ પછી મંથલી ચાર્ટ ખરાબ થઈ ગયો છે. ડેઇલી ચાર્ટ તો ઓલરેડી એક ભયાનક છે ડેઇલી ચાર્ટ તો, પણ મંથલી ચાર્ટ ખરાબ થઈ ગયો છે. તો વ્યૂ નેગેટિવ બને છે અને ઉપરથી સ્ટોકે પોતાનો જે 61.8% જે ફિબોનાચી રેશિયો છે, જે રિટ્રેસમેન્ટ છે, એની નીચે પણ જે 360 ઉપર હતો એની નીચે સ્ટોકે કંઈક ડિસાઇસિવ આપણને બ્રેક જોવા મળ્યું છે. લેવલ્સ ડિસાઇસિવલી બ્રેક થતા જોવા મળી રહ્યા છે. તો મને લાગે છે 280ના લેવલ્સ જો આપણને ફ્યુચરમાં જોવા મળે તો પણ કોઈ સરપ્રાઈઝ નહીં રહી. તો સ્ટોક માટે એકદમ બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. જો કોઈ પોઝિશન કેરી હોલ્ડ કરતું હોય તો મારા ખ્યાલથી કરંટ લેવલ્સ પર પણ પોઝિશન એક્ઝિટ કરી શકે છે, અથવા રિડ્યુસ ઓન રાઇઝનો અપ્રોચ રાખીને સ્ટોકમાં ચાલી શકાય છે અને કોઈ પણ લોંગ પોઝિશન આમાં સ્ટોકમાં ફિલહાલ અવોઇડ કરવાની સલાહ રહેશે. તો આટલા મોટા ઘટાડા પછી તમારે નવી ખરીદદારી તો નથી કરવાની, પરંતુ જો તમારી પોઝિશન હોય તો એ પોઝિશનને અહીંયાથી ઘટાડો. જો અત્યારે તમે થોડોક ઉછાળે પણ ઘટાડો અહીંયાથી પોઝિશનની અંદર કરી શકો છો. એટલે એના પર ધ્યાન રાખજો. ખૂબ ખાસી એવી નરમાશ આવી ગઈ છે, એટલે હવે આ લેવલે તો અહીંયાથી તમારે અત્યારે રોકાણ માટે કોઈપણ પ્રકારનો વિચાર માંડી વાળવો જોઈએ. એટલે એ સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ આવીને વત્સલ જે આપણી સાથે છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક તો જાણીશું, પરંતુ ઓપ્શનની રણનીતિ પર પણ નજર કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે અને વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અને હવે સમય થઈ રહ્યો છે આજના ઓપ્શન એક્સચેન્જ પર નજર કરવાનો. તો આપણી સાથે અત્યારે વત્સલજી જોડાયેલા છે. વત્સલજી, આજે ભાઈ ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર છે? તો ઓપ્શન જેમ આપણે વાત કરી કે સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ, તો અત્યારે જો સેલ ઓન રાઇઝનો અપ્રોચ જો એક વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ આપણે જો એક ટ્રેડિંગ લઈ શકીએ તો મારા ખ્યાલથી વોલેટિલિટીને જોતા અને રિસ્ક મેનેજ કરતા મને લાગે છે 52,500 બેંક નિફ્ટીનો જે પુટ છે તો તેને બાય કરી શકાય એમ છે. કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય એમ છે. તમારો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 420નો. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 650ને આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છે. એટલે જો બેંક નિફ્ટીની અંદર અહીંયાથી થોડો વધારે ઘટાડો આવે એવી અપેક્ષા છે, એટલા માટે 52,500નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી કરીને ચાલો. 505ની આજુબાજુ અત્યારે ભાવ ચાલી રહ્યો છે, ખરીદારી કરી શકો છો. 420નો સ્ટોપ લોસ અને 650 અહીંયાથી તમને સારી રીતે ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર એક વેચવાલી વધે એવી અપેક્ષા છે, એટલા માટે ખાસ તમે ધ્યાન ત્યાં રાખતા રહેજો. આ બધાની વચ્ચે જુઓ L&T અત્યારે થોડોક પોઝિટિવ થયો છે, કારણ કે સમાચાર આવી રહ્યા છે મિડલ ઇસ્ટથી એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન માટે 1000થી 2500 કરોડની રેન્જમાં ઓર્ડર મળ્યા છે. પોઝિટિવ છે કંપની માટે. છેલ્લા ઘણા સમયથી મિડલ ઇસ્ટની અંદર તેઓ એક્સપોઝર વધારી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ત્યાંથી થોડીક યુદ્ધની વચ્ચે પણ નવા ઓર્ડર આવી રહ્યા છે એ એમના માટે એક પોઝિટિવ અત્યારની પરિસ્થિતિમાં કહી શકાય. એક વખત મત પણ લઈએ, કારણ કે જો આજના દિવસે 1.5% ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. વત્સલજી, આજનો 1.5% ઉછાળો મહત્વનો એટલા માટે છે કે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટકી રહેવાનો પ્રયાસ છે. ગઈકાલે ત્યાંથી નીચે આવ્યો હતો, આજે ફરી 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટકાવી રહેવાનો પ્રયાસ અહીંયાથી ચાલી રહ્યો છે L&Tમાં. તમને લાગે છે કે અહીંયા ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને? નીરજજી, L&Tની વાત કરીએ તો નિફ્ટી 50નો એક સ્ટોક છે, લાર્જ કેપ સ્ટોક છે, હેવી વેટ સ્ટોક છે. અને આ સ્ટોકનો તમે નેચર જુઓ તો એવો છે કે કોઈ ટ્રિગર વગર આ સ્ટોકમાં ખાસી એવી મુવમેન્ટ આવતી નથી, આપણને જોવા નથી મળતી. અને ચાર્ટ સેટઅપ જોઈએ તો ચાર્ટ સેટઅપ તો બેરિશ એટલે છે કારણ કે એક રેન્જનું બ્રેકઆઉટ, ડેઇલી રેન્જમાં એક બ્રેકડાઉન આવી ગયું છે. અને વીકલી તમે જુઓ તો સ્વિંગ લોનો જે એક સારો એવો સપોર્ટ હતો, જ્યાંથી આપણને પ્રીવિયસલી ડિમાન્ડ ઇમર્જ થતી જોવા મળી હતી. અને રાઇટલી પોઇન્ટેડ ત્યાંની 200 ડેઝ મૂવિંગ એવરેજ પણ છે. તો ત્યાંથી જ તે આ ન્યૂઝ આવ્યા છે, તો એના માટે તો સ્ટોકને એક સપોર્ટ મળી શકે, અહીંયાથી થોડી ડિમાન્ડ ઇમર્જ થઈ શકે સ્ટોક માટે.
તો ફિલહાલ સ્ટોકનો એક સપોર્ટ રહેશે 3800 पे, અને હું જો રેઝિસ્ટન્સની વાત કરું અને મુવમેન્ટની રીતે આપણને જો એક અપસ્વિંગ મળે છે તો સ્ટોકને રેઝિસ્ટન્સ મળશે 3950 ઉપર. તો ફિલહાલ તો સ્ટોકમાં કોઈ ખાસ એવું એક રેન્જમાં જ ટ્રેડ કરવો પડશે, જ્યાં 3800 નો એક સપોર્ટ રહેશે અને ઉપર 3950 નો એક રેઝિસ્ટન્સ રહેશે. તો આ 3 થી 3.5% એક રેન્જ જ ટ્રેડ કરવી પડશે ફિલહાલ. એટલે રેન્જમાં છે, રેન્જમાં ટ્રેડ કરવાની સલાહ છે અત્યારે. 3800નો સ્ટોપ લોસ, 3950નો લક્ષ્યાંક, એટલે થોડુંક મર્યાદિત રેન્જની અંદર કારોબાર જોવા મળે અને મર્યાદિત તમને કદાચ રિટર્ન મળે, પરંતુ એક ધ્યાન રાખજો, એલએનટી માટે અત્યારે એક રેન્જમાં પરંતુ પોઝિટિવ મત બની રહ્યો છે, એટલે એને ચોક્કસથી ફોકસમાં રાખીશું. પરંતુ એ સાથે જ હવે સમય છે એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ વત્સલજી પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણીશું, અન્ય સ્ટોક પર પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અત્યારે આપણી સાથે વત્સલજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો વત્સલજી, આજના દિવસમાં હવે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ખાસ ક્યાં છે? તો બે સેક્ટરને હું અત્યારે મોનિટર કરું છું. પહેલું છે ફાર્મા સેક્ટર, બીજું છે મેટલ સેક્ટર. તો આ બે જ સેક્ટર એવા છે જેના ઇન્ડેક્સના ચાર્ટ સારા લાગે છે. તો એ સેક્ટરમાંથી એક રહેશે બાયોકોન. તો બાયોકોનમાં તો જે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એમાં એક જે બેરિશ પેટર્ન છે, વેજ પેટર્ન છે, એનું બ્રેકડાઉન આપ્યા પછી પાછું જે ટ્રેન્ડ લાઇન છે રિક્લેમ થઈ ગઈ છે, એટલે પેટર્ન ફેલિયર દેખાઈ રહ્યું છે. એટલે એક્સપેક્ટેશન એવું છે કે અહીંથી એક મોમેન્ટમ સાથે બાઇંગ આવવું જોઈએ. 408 410 ની વચ્ચે તમે બાય કરી શકો છો. 390 નો એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે. 445 ના જે ટાર્ગેટ્સ છે એ એક્સપેક્ટેડ છે સ્ટોકમાં. બીજો સ્ટોક રહેશે હિન્ઝિંગ, અગેન મેટલ સેક્ટરનો સ્ટોક. તો એ સ્ટોકમાં આપણને એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકડાઉન મળતું દેખાઈ રહ્યું છે. સ્ટોક કરન્ટલી 670 નો ભાવ છે. તો તમે 640 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરી શકો છો. એક મિડ ટર્મ વ્યૂ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 730 ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે સ્ટોકમાં. તો આ બે સ્ટોક છે અને આ બે સેક્ટર છે જેની ઉપર નજર રાખવી જોઈએ ફિલહાલ. મેં તમારા માટે નેક્સ્ટ સ્ટોક હિન્ઝિંકનો જ કાઢીને રાખ્યો હતો કે એમને પૂછું કે આજના દિવસે એક સારી મોમેન્ટમ છે તો શું ધ્યાન રાખવું, અને એ જ ટ્રેડિંગ કોલ છે એટલે ખાસ જુઓ. બાયોકોન, હિન્ઝિંક આ બંને પર નજર રાખીશું. બાયોકોન 390નો સ્ટોપ લોસ, 445નો લક્ષ્યાંક, અને હિન્ઝિંક 640નો સ્ટોપ લોસ, 730નો લક્ષ્યાંક. બહુ જ સારી તેજી આજના દિવસે તમને હિન્ઝિંકમાં જોવા મળી છે. બે ત્રણ કારણ, એક તો સિલ્વરની અંદર જે ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે હવે ઇન્ટરનેશનલ માર્કેટના પગલે આપણને આવતો દેખાયો છે. જે અમેરિકાની અંદર મોંઘવારી વધી એને લઈને સિલ્વરના ભાવની અંદર વધારો, અને એને લઈને ખાસ કરીને ફરી પાછી ઇમ્પોર્ટ ડ્યુટી પણ વધી છે, એટલે ડબલ બેનિફિટ અહીંયાથી હિન્ઝિંકને આપણને થતો દેખાશે. એટલા માટે આજે ત્યાં તેજી છે, પરંતુ અહીંયાની તેજી એક મહત્વની સારી તેજી આગળ વધતી જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખજો. આ બંને સ્ટોક પર વત્સલજી તરફથી આજે એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધ્યા અને અન્ય સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે. એમાંથી જો આજે એશિયન પેઇન્ટનું કાઉન્ટર એક સારી તેજીની અંદર છે. એવા કોઈ એસજ ક્રૂડને લઈને પણ પોઝિટિવ સમાચાર નથી, પરંતુ સ્ટોક આજે જુઓ 2600ની ઉપર, ઇનફેક્ટ 2610ની ઉપર થોડોક ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. કઈ રીતે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ? અને સારા એવા વોલ્યુમ પણ શરૂઆતના પોણો કલાકની અંદર આપણને દેખાઈ ગયા છે એશિયન પેઇન્ટમાં. લાગે છે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ આજના દિવસ માટે, કે હજી પણ જે પ્રકારનું બ્રેકઆઉટ અત્યારે અપેક્ષિત આપણને લાગી રહ્યું છે અને કદાચ આવે પણ ખરું આજના સેશનમાં, તો આગળ વધી શકે છે તેજી? નીરજ, જો એશિયન પેન્ટ્સની વાત કરું તો એશિયન પેન્ટ્સ છે એક ક્રૂડ સેન્સિટિવ થીમમાં છે. ક્રૂડ સેન્સિટિવ થીમ છે કે જે ક્રૂડના પ્રાઇસની જેના ઓલા ઉપર ઇન્વર્સ ઇમ્પેક્ટ આવે છે, તેમાંથી એક સ્ટોક છે પેન્ટ જે થીમ છે એમાંથી. બર્જર પેન્ટના બહુ જ સારા રિઝલ્ટ આવ્યા છે. તો એની પાછળ એશિયન પેન્ટ્સમાં પણ આપણને પોઝિટિવિટી, એક પોઝિટિવ સેન્ટિમેન્ટ બનતું દેખાઈ રહ્યો છે. પણ હું જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરું તો સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આવતું દેખાઈ રહ્યું છે, અને સ્ટોક એક સ્ટ્રોંગ જે સપ્લાય ઝોન હતો એ અત્યારે સ્ટોક મતલબ ચેલેન્જ કરી રહ્યો છે એ સપ્લાય ઝોનને. જો એ સપ્લાય ઝોન અત્યારે જે છે 2600 થી 2630 આ એક સપ્લાય ઝોન છે. તો આ સપ્લાય ઝોનની ઉપર જો બ્રેકઆઉટ આવે છે અને અહીંયાથી એક્સેપ્ટન્સ મળે છે તો મને લાગે છે ગેપ ફિલ થઈ શકે. 2765 સુધી સ્ટોક જઈ શકે એમ છે, પણ અગેઇન કોશિયસ સ્ટેન્સ રાખવું જોઈએ. એટલે અને આમાં એક બ્રેકઆઉટની જ રાહ જોવી જોઈએ. કોઈ પણ અત્યારે કરન્ટલી એગ્રેસિવ પોઝિશન લેતા પહેલા એક બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. જો બ્રેકઆઉટ મળે છે તો આપણે એક વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો આપણે 2630ની ઉપર બાય કરી શકીએ એમ છે, જે એનું બ્રેકઆઉટ લેવલ છે.
2580 નો એક સ્ટોપ લોસ નાનો એવો રાખીને 2765 પછી આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ એમ છે. તો કન્ડિશનલ બાય રહેશે, બ્રેકઆઉટની રાહ જોવાની રહેશે. બ્રેકઆઉટ જો 2430 ની ઉપર આવે છે તો આપણે બાય કરી શકીએ એમ છે. 2580 નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 2765 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. અને જો સ્ટોપ લોસ જોઈને એની કેસ બ્રેક થાય છે તો એક્ઝિટ લેવાની સલાહ રહેશે. એટલે જુઓ ક્લિયર વ્યૂ. અત્યારે થોડોક વેઇટ એન્ડ વોચ કરો, તમારા વોચ લિસ્ટમાં રાખો સ્ટોકને. 2630ની ઉપર જાય ત્યારબાદ ખરીદદારી કરવાની છે 2765ના ટાર્ગેટ માટે. પરંતુ અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ હજી પણ કરો, એક સલાહ એશિયન પેઇન્ટ માટે છે. આજના દિવસે એક સારી તેજી અહીંયા જોવા મળી રહી છે એટલે ફોકસમાં રાખીશું. બીજું એક કાઉન્ટર ટાટા પાવરનું પણ ચર્ચા કરવી છે. જુઓ આજે પરિણામનું રિએક્શન તો અહીંયા આવ્યું છે, બહુ મોટું ગેપડાઉન આજના દિવસે અહીંયા થયું હતું, પરંતુ ત્યાંથી એક સારી રિકવરી આવી છે ને જ્યાંથી રિકવરી આવી છે ત્યાં જ 200 દિવસની મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે. અને આ કાઉન્ટરની અંદર જુઓ તમને 465 પાસેથી એક રિજેક્શન આવતું જોવા મળ્યું અને કાઉન્ટર ઓલમોસ્ટ 10%થી વધારે ઘટી ગયું છે. 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે અહીંયાથી થોડોક સપોર્ટ લઈ રહ્યું છે આજે. આમ તો સેન્ટિમેન્ટ ખાસા એવા બેરિશ છે, પરંતુ શું આજે જે પ્રકારે 390-91 પાસેથી ખરીદદારી જોવા મળી છે, થોડીક આશાવાદ બનવું જોઈએ આની અંદર ટાટા પાવરમાં? નીરજજી, ટાટા પાવરમાં એક ક્લિયર વ્યૂ પોઈન્ટ રહેશે કે આજના સેશનમાં એક ગેપડાઉન ઓપનિંગ પછી આપણને લોઅર લેવલ્સથી બાઇંગ જોવા મળી છે ટાટા. પણ હું સેકન્ડ હાફની રાહ જોઈ જો આને એક વેઇટ એન્ડ વોચના ઓલામાં રહેવું જોઈએ. જો સેકન્ડ હાફમાં આપણને આ બાઇંગનું કન્ટિન્યુએશન દેખાય છે અને સ્ટોક ક્લોઝિંગ આપે છે આપણને 405ના લેવલ ઉપર, તો પછી મને લાગે છે કે આમાં એક રિકવરી એક્સપેક્ટેડ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 430 અને પાછું સ્ટોકમાં આપણને એક રિકવરી દેખાઈ શકે, ઇવન કમ્પ્લીટ રિવર્સલ પણ દેખાઈ શકે એની પોસિબિલિટી છે. પણ આજનું ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. સેકન્ડ હાફમાં કઈ રીતનું સ્ટોકનું બિહેવિયર છે, 405ના લેવલ ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો આપણને રિકવરી જોવા મળી શકે એમ છે. નીચે 390નું એક સ્ટ્રોંગ ક્રુશિયલ ડિમાન્ડ ઝોન બની રહ્યો છે સ્ટોકમાં. એટલે જો 405ની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એ આજના દિવસે ખાસ જોવાનું છે. આવે છે તો પછી એક સારી તેજી છે, એટલે થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. આજના દિવસે ચોક્કસથી તમારે ટાટા પાવરની અહીંયાથી નજરમાં રાખવાનો. આમ તો ઘટાડો છે પરંતુ નીચલા સ્તરેથી જે પ્રકારે રિકવરી છે ચોક્કસથી અહીંયા ફોકસ રાખવાનું રહેશે. એક છેલ્લે ડિવિઝ લેબની વાત કરી લેવી છે. તમે બાયોકોનની તો ચર્ચા કરી, પરંતુ ડિવિઝ લેબની અંદર જુઓ જે રેલી આવી છે ઓલમોસ્ટ 5700ના લેવલથી આપણને આજે 6835 અને એક બહુ લાંબા ટાઈમથી 6800ની ઉપર આ કાઉન્ટર નહોતું ગયું. નવેમ્બર મહિના બાદ આજે 6800ની ઉપર આ કાઉન્ટર ફરી પાછું આવ્યું છે. તમને લાગે છે અહીંયાથી કદાચ તેજી કોઈ થોડી કન્ટિન્યુ રહેતી જોવા મળે કે પછી થોડું ઘણું જો કન્સોલિડેટ પણ થાય છે તો શું આના માટે મત પોઝિટિવ રહેશે? હજી નીરજજી, હું જો વાત કરું તો ફાર્મા અને હેલ્થકેર પર ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. વાત કરીએ ડિવિઝ લેબની, તો ડિવિઝ લેબનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે વીકલી ફ્રેમમાં, મંથલી ફ્રેમમાં અને ડેલી ફ્રેમમાં, ત્રણેય ટાઈમ ફ્રેમમાં આપણને જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એમાં સ્ટોકની પ્રાઇસમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. જે ટ્રેન્ડ છે એમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. હાલાકી સ્ટોક એને ક્રુશિયલ એક જે સપ્લાય ઝોન છે 6900 થી 7000, એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન છે. એકવાર આ સપ્લાય ઝોનની ઉપર એક્સેપ્ટન્સ મળી જાય છે, બ્રેકઆઉટ મળી જાય છે, પછી મને લાગે છે સ્ટોક 10,000 સુધી પણ જઈ શકે એમ છે મિડ ટુ લોંગ ટર્મમાં, કારણ કે ત્યાંથી એક ન્યૂ અપ ટ્રેન્ડ જ આપણને જોવા મળી શકે એમ છે. તો આમાં પણ કરન્ટલી સ્ટોક સપ્લાય ઝોન ઉપર છે એટલે હું કરન્ટ લેવલ્સથી બાય કરવાની સલાહ નહીં આપું. અથવા તમારે ઘટાડે બાય કરવું પડશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 6500. એક્સપેક્ટેશન છે કે આ જો 7000ના લેવલ છે એ નીકળી જશે કારણ કે સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. અને અથવા તમારે 7000 ઉપર બાય કરી શકો એમ છો જ્યારે સ્ટોકમાં એક બ્રેકઆઉટ આવી જશે, એક એક્સેપ્ટન્સ આવી જશે, બુલ્સને એક ગ્રીન સિગ્નલ મળી જશે બેર્સ તરફથી, તો ત્યારે તમે બાય કરી શકો એમ છો. તો સ્ટોકમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે પણ કરંટ લેવલથી બાય કરવાની સલાહ નહીં રહી. એટલે કન્ડિશનલ કોલ છે અત્યારે, પોઝિટિવ મત પરંતુ કન્ડિશનલ મત. 7000ની ઉપર જાય તો બાય કરીશું અથવા તો 6500ના ઘટાડે બાય કરજો. અત્યારે બાય કરવાની સલાહ નથી, પરંતુ એક મજબૂતી છે એટલે મજબૂતી તો કાયમ રહેશે એ મત અહીંયાથી આપણને બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે જ વત્સલજી આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ સ્ટોક અંગે આપણે ચર્ચા કરી એને ખાસ કોઈ ડિસ્ક્લોઝર આપના? જી, આપણે જે પણ સ્ટોકની ચર્ચા કરી એમાં મારી કોઈ અંગત પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે એમ છે. જી વત્સલજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, ઇન્ટરેસ્ટિંગ ચર્ચા વાયદા બજારના સંકેતો પર કરી એના માટે થેન્ક યુ વેરી મચ.
તો જુઓ આજના દિવસે બજારની અંદર હવે ફરી પાછી આપણને એક નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાય છે. અત્યારની પરિસ્થિતિમાં જો આપણે શરૂઆત કરી હતી ત્યાંથી અત્યારે બજાર ફરી પાછું 0.5% જેટલું ઉપર છે. નિફ્ટી બેંકમાં 0.5%નો ઉછાળો આવ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ તો 1% જેટલા વધી ગયા છે. એટલે અત્યારે મારો તો રજા લેવાનો સમય થયો છે, પરંતુ વિરામ બાદ તમારી સાથે તૃપ્તિ જોડાશે અને સાગર દોશી એમની સાથે નોવામાં પ્રોફેશનલ ક્રાઇમ ગ્રુપના જોડાશે અને તેઓ મિડ કેપ સ્મોલ કેપ પરની ચર્ચાને આગળ વધારશે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.